લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી. બધી બહેનો જમણા હાથની મુઠ્ઠી વાળો, હવે ચાલુ કરો. આદિવાસી એટલે આ આદિવાસી છે, અબોબો આદિવાસી જ કરી શકે, કોઈની તાકાત નથી અબોબો કરવાની. હેલો દોસ્તો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું જબરજસ્ત ટોક્કરનો વિડીયો ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવાનો લઈને આવી ગયા છું. તો શું કીધું આ ભાષણમાં, તો આગળ વિડીયો સાંભળી લઈએ. ચાલો. લુખ્ખો માણસ હોય અબોબો કે લાકડી લઈને ધારા લઈને અબોબો કરતો ફરે. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. એટલે કોણ? અબોબો. આદિવાસી છે. અબોબો આદિવાસીને ઓળખ આપે. એની ઈચ્છા છે કે અમારો છોકરો કોઈ સરકારી નોકરી મળે, પણ મહેનત કરવી પડશે ભાઈ. તમારો છોકરો ડોક્ટર બનાવ તો એન્જિનિયર બનાવ. આ બેનને પૂછો, ડોક્ટર બને કેટલી મહેનત કરવી પડી છે, કેટલી સખત મહેનત. એન્જિનિયર થવું કેટલી મહેનત કરવી પડે. ક્લાસ 2 ક્લાસ 1 કેટલું સખત મહેનત કરવી પડશે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. અબો આદિવાસીને ઓળખ આપે છે. એ કર્યું, એને કર્યું છે. આદિવાસી એટલે કોણ? અબો આ આદિવાસી છે. અને પાછા પેલા આઠમાં એક બેન છે, એ પાસે એ બી બહેનોની સભા. અબો આ સંસ્કારો આપવાના છે. અબો એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ. એને કાઢો, બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. અબો એટલે કોને કઈ અબો? લુખ્ખો માણસ હોય અબો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. તો અબો કે ને, તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને અબો કરતો ફરે. એ લુખ્ખો છે. અને એને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય, એ પાસે અબો બહેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને? યુવાનોને કઈ દિશા પર આ સમજવું પડશે. મનસુખ વસાવાને બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ. નહીં તો બધાને અબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કોઈ આખો ધારાસભ્ય અબો. તો આ તો પોઝિટિવ નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કહેવાય. અબો એને નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી. બહુ અભ્યાસપૂર્વક પાર્લામેન્ટમાં હજી ચર્ચા. સામેના વિરોધ પક્ષના લોકો ભલે એટલું બોલ્યા છે કે ગાંધીજીની યોજના તમે બદલી નાખી, ગાંધીજી બી ઉપર રામ છે ને. આપણે તો મહાત્મા ગાંધીજીને સન્માન કરે છે, પણ મહાત્મા ગાંધીજી માટે પણ હાથે રામ હતા. 10મા ધોરણ 12મા ધોરણ આપણું બાળક જાય ત્યારે મહેનત કરે, પણ મહેનત કરવાની પહેલા ધોરણથી. સરકાર તો તમે જુઓ, સરકાર કેટલી ગંભીર છે. બાળક માના પેટમાં હોય ત્યારથી ચિંતા કરે છે.